આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। Thank you.
Kalpesh Soni, Kunal Soni, KS Entertainment. And we are the producers of Wash Level 2, Disha on the Road. અને અત્યારે વર્ષ લેવલ 2 સરસ પબ્લિકનો અમે અપ્રિશિએટ કર્યું છે અમને. એ બદલ હું આભારી છું બધાનો. મારા બ્રધર છે કુલદીપ સોની, અને હમણાં જ અમે નેશનલ એવોર્ડ દિલ્હીથી લાસ્ટ ટ્યુઝડે કલેક્ટ કરીને આવ્યા છીએ, અને બહુ જ એકદમ પ્રેસ્ટિજિયસ અને સારામાં સારા એવોર્ડ મળવાનો ખૂબ જ આનંદ પ્રાઉડ મુમેન્ટ છે. માતાજીના આશીર્વાદ ને આ રીતે જ આગળ બીજા કામ એમના આશીર્વાદથી કરતા રહીશું ને નામ પણ કરીશું અને બધાનું અભિમાન પણ ઊંચું કરીશું, બસ એવી આશા. શેરી ગરબા જ્યારે શરૂ થયું 4 વર્ષ ત્યારથી જ હું જોડાયેલો છું કુંતલ અને જન્મી જોડે એઝ અ બિગ બ્રધર. અને અમે લોકો એઝ અ ઇવેન્ટ મેનેજર, મારી કંપની છે તો અમારા ગાઈડન્સથી ને એમના આઈડિયાઝથી એનાથી ડે બાય ડે યર બાય યર અમે લોકો એને બહુ સારી રીતે અલગ અલગ વિઝનમાં અમે અલગ અલગ રીતે ઓર્ગેનાઇઝ કરતા ગયા, અલગ અલગ થીમ આપતા ગયા. બહેનોને બધાને સપોર્ટ મળતો કે બીજા લોકોએ બી સપોર્ટ કર્યો અલગ અલગ થીમમાં. અને આ જે ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત જે મોટામાં મોટા 3 થીમ સાથેનું જે ગરબાનું આયોજન કર્યું છે એ સક્સેસફુલ રહ્યું. એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન ને આવી હિંમત ને તાકાત કરતા રહે એવા આશા. પહેલા તો લગભગ આજે 8મું નોરતું છે. આપણે આમ જોઈએ તો, કારણ કે ત્રીજ 2 હતી એટલે આજનું 8મું નોરતું. અને માના આજ નિવેદ, ઘણાને આજે નિવેદ થાય, ઘણાને ગઈકાલે નિવેદ થાય, ઘણાને આવતીકાલે નિવેદ થશે. તો બસ માતાજીના ચરણોમાં અમે કાલાવાલા કરશું, બીજું શું કરીએ. માના ખોળામાં રમવાની કોશિશ કરશું અને બધાને જુમાવવાની કોશિશ કરશું. યસ. શેરી ગરબામાં હું લગભગ છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ આવું છું, અને આપ જોવો છો કેટલો ઉત્સાહ છે. અત્યારે કેટલા વાગ્યા છે ને ક્યારથી રાહ જોઈને બેઠા છે. મહાઆરતી થઈ, અદભુત આરતી થઈ, અને બસ હવે જલ્દીથી જેટલો ખેલૈયાને ઉત્સાહ છે એટલું એનાથી 10 ગણો મને ઉત્સાહ છે કે હું જલ્દી એમને રમાડું અને માના ગુણગાન ગાઉં. મિહિર પંડ્યા, હું મારું શોરૂમ છે ઓમ ઝાયરા ડાયમંડ, સેટેલાઇટ અમદાવાદ. શેરી ગરબા વન ઓફ ધ બેસ્ટ એન્ડ વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ ગરબા જે અમદાવાદના કહી શકાય. અને એટલું અદ્ભુત એ લોકોનું આયોજન હોય છે. એઝ અ સ્પોન્સર અમે તો અમારી બ્રાન્ડને પ્રમોટ કરવા માટે આવી રીતના સારા ગરબા હોય ત્યાં સ્પોન્સરશિપ આપતા આવીએ છીએ. પણ શેરી ગરબાની અમે અમદાવાદમાં કદાચ 15 જગ્યાએ અમારી બ્રાન્ડને પ્રમોટ કરી છે, પણ શેરી ગરબાની એટલી બધી ડિમાન્ડ છે અને માર્કેટમાં કસ્ટમરમાં એના ત્યાં રમવા આવવું. બીજું કે શેરી ગરબાના જે ઓર્ગેનાઇઝર છે તે લોકોની બહુ જ કુંતલભાઈ અને તેમની ટીમ, જે લોકો બહુ જ સરસ કામ કરે છે. અને આ વખતે એમનો જે ઉમદા પ્રયાસ જે રહ્યો કે દિવ્યાંગો માટે જે એમણે ગરબાનું આયોજન કર્યું તે ખૂબ જ કહેવાય કે એકદમ સારું અને ભગવાનને ગમે, જે માતાજીને ગમે તેવું કાર્ય એમણે કર્યું છે. તે લોકો આખું વર્ષ, કદાચ એવું કહેવાય કે લોકો નવરાત્રી આવ્યાના મહિના કે 2 મહિના પહેલા ઓર્ગેનાઇઝર્સ એમનું કામ સારું કરતા હોય છે. પણ શેરી ગરબા માટે હું ચોક્કસ એવું કહીશ, વર્ષોથી અમે સ્પોન્સરશિપ આપીએ છીએ કે શેરી ગરબા એક એવું ગ્રુપ છે કે જે લોકો દર વખતે નવી થીમ લાવે છે. જે લોકોને અમદાવાદની થીમ છે, આપણા ગુજરાતની અસ્મિતાને વણાઈ જાય અને ગુજરાતની અસ્મિતા સાથે જે આપણા હૃદયથી એકદમ આપણા હૃદયને સ્પર્શી જાય તેવી થીમ સાથે ખૂબ જ સરસ આયોજન એમનું હોય છે. અને અમારા જેવા જે સ્પોન્સર હોય કે જે અમને બ્રાન્ડને પ્રમોટ કરે અને જે ખેલૈયાઓ છે તે ખૂબ જ આનંદ કરે છે. દર વર્ષની આ પ્રણાલી છે અને હું એવું માનું છું કે આવતા વર્ષોમાં કદાચ શેરી ગરબા ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનાઇઝર ઇન ગુજરાત એવું મને લાગી રહ્યું છે. થેન્ક યુ. આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં આપણે ખેલૈયાઓ જોડે સીધી વાતચીત કરશું કે શેરી ગરબામાં જે આયોજન કરવામાં આવ્યું છે અને જેના તાલ પર કેવું લાગે છે? અમને બહુ જ સારું લાગે છે. આટલા દિવસ ગરબા રમવા જેવી મજા ક્યાંય જ નથી આવી. બહુ જ મસ્ત છે. અહીંયા
શેરી ગરબામાં જરૂર આવજો.